નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે નાની કુંકાવાવ અને સનાળા મુકામે સૌની યોજના લિંક 4 હેઠળ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત। અંદાજે ₹8.87 કરોડના ખર્ચે નર્મદાના નીર ગ્રામ્ય વિસ્તારના હયાત તળાવ સુધી પહોંચાડવાની નેમ। 200 હેક્ટર ખેતીલાયક જમીન વિસ્તાર લાભાન્વિત થશે। એક સમયે નર્મદા સ્નાન માટે નદીના ઘાટ સુધી જવું પડતું હતું, હવે નર્મદાના નીર ઘર ઘર સુધી પહોંચ્યા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન ખરા અર્થમાં ધરા પર સાકાર પામ્યું છે। જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી। નર્મદાના નીરથી આપણા ગામડાના તળાવો છલોછલ છલકાશે, ખેતીવાડીને વિશેષ લાભ થશે। ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, કુંકાવાવ વડિયા તાલુકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કુંકાવાવ તાલુકામાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા। અમરેલી તારીખ 6 માર્ચ 2026 શુક્રવાર। સૌની યોજના હેઠળ ગુજરાતની જીવાદોરી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફત સૌરાષ્ટ્રના ડેમ અને તળાવો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 1126 કિલોમીટર લાંબી પાઇપલાઇન નેટવર્કનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે। સૌરાષ્ટ્ર કચ્છ માટે સૌની યોજના થકી ગ્રામ્ય સાથે શહેરી વિસ્તારોની કાયાપલટ થઈ છે। સૌરાષ્ટ્ર હરિયાળું અને સમૃદ્ધ બન્યું છે। આજરોજ નાની કુંકાવાવ અને સનાળા મુકામે સૌની યોજના લિંક 4 હેઠળ સ્કાવર વાલ્વ વિથ પાઇપલાઇન, એર વાલ્વ ચેમ્બર બાંધકામ, એનર્જી ડિસિપેશન સ્ટ્રક્ચર નિર્માણ કામગીરીનું જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે અંદાજે ₹1.87 કરોડના ખર્ચે નર્મદાના નીર છેક સનાળા ગ્રામ્ય વિસ્તારના હયાત તળાવ સુધી પહોંચાડવાની નેમ છે। આ કામગીરી પૂર્ણ થતાં કુલ 200 હેક્ટર ખેતીલાયક જમીન વિસ્તાર લાભાન્વિત થશે। ખેડૂતોની સ્કાવર વાલ્વની વર્ષો જૂની માંગણી સંતોષાશે। જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે સૌની યોજના થકી સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી અંત આવ્યો। નર્મદાના પાણી છેક સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચાડવાની નેમ સાકાર થઈ છે। મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે એક સમય હતો કે નર્મદા સ્નાન માટે નદીના ઘાટ સુધી જવું પડતું, હવે નર્મદાના નીર ઘર ઘર સુધી પહોંચ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન ખરા અર્થમાં ધરા પર સાકાર પામ્યું છે। ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે ભૂતકાળમાં પાણીની સમસ્યાના કારણે ખેતીપાકને પૂરતું પાણી મળતું નહોતું, જેના કારણે ખેડૂતોને ખેતીપાક નુકસાનીનો સામનો કરવો પડતો હતો। રાજ્ય સરકારની મદદ થકી નર્મદા મૈયાના નીરથી આપણા ગામડાના તળાવો છલોછલ છલકાશે, ખેતીવાડીને વિશેષ લાભ થશે। નાની કુંકાવાવ અને સનાળા મુકામે સૌની યોજના લિંક 4 હેઠળ સ્કાવર વાલ્વ વિથ પાઇપલાઇન, એર વાલ્વ ચેમ્બર બાંધકામ, એનર્જી ડિસિપેશન સ્ટ્રક્ચર નિર્માણ કામગીરીનું જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નાની કુંકાવાવ અને સનાળા મુકામે સૌની યોજના લિંક 4 હેઠળ સ્કાવર વાલ્વ વિથ પાઇપલાઇન સહિતના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયત પદાધિકારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।